માં સદાય સહાય કરજે માં, વિપતે વાર કરજે, ધારેલા કામ પાર પાડજે, ધંધામાં લાભ આલજે, સદાય હારી રહેજે મારી માતા. એ મારી માં. હેલો. હા બોલો વેભાઈ. ચમસો કો ભાઈ. બસ શાંતિ છે, તમારે શાંતિ? ચાય પોસડામાં શાંતિ નથી. તમે વળી શું થયું તમારે? અલા ઓલો તમારા ગામનો કમો નથી? ઓએ કમત છે કાળીઓ મારે. એને મારા બેટે અમારા વેવાઈ ના ડખામાં હું જોતો હમે. હા સમાધાનમાં. હા હા. તે મારા બેટે મને બે ધોલું છોડી પડી. તમને બે ધોલ છોડી? કોઈ જ નહીં તાર. અલ્યા એ લાફડાઓ ને હું તો કહું. અલ્યા પણ હવે મેં કીધું તમારી શરમ ભરીને મેં રેવા આલ્યું, ના કર્યું કઈ. હા. તમે સમજાવજો એને. હારો હારો એટલે હું શું ઘરે હમણાં ઠપકો ને લાફડો હબીનો હમણાં. એ હાર. હા શું હતું? એટલે ઓલો કમો કાળ્યો નહીં હા હા તે આપણે વેવેન કાક ડખો છીએ ને વેવેન આ કાક સમાધાનમાં જા છે. હા તે મારા બેટા આપડા વેવેન લાફડાયા. અરે અરે રે, હા આપડા વેવાઈ ને લાફડાયા. હું જ ને વળી તાર આ બે વાઘને ફૂલી ગયા વેવાઈ. બે વાગ તો બરાબર છે. હા પણ તાર વેવે માય કાંકલો કહેવાય, બાર ગામની માર ખાય છે. તો હેડ આપણે કમાન દઈને લાફડાઓ. એ નેડ તાળિયો ઉભો થઈ. લ્યા પણ મારે તો શિખર ડોશી મળી છે, શિખર આઈફત કંટે ગણપણે કે પિયર મળવા જાવું છે. એક બે દાડા થાય તો ઠીક છે, પણ આ તો 2 અઠવાડિયા તો થયા. એક તો કંટે ગણપણ આમાં કાપડ ધોવાય ને, એક તો ડોહળી શિખર 4 આવશે. ગામમાં તો ડેલિકેટ થઈને ફરતા હોય છે ને ઘરે તો કાપા ધોતા હોય છે. ઓય આવરા આ શું ડેલીએ બેઠા બેઠા કાભા મસળો હરા? એટલે આમાં એવું હતું હા કે આ મારે બંડી હતી હા અને આનાથી કલાડી પકડી હતી. હા તે કીધું ધોવું પડી થોડી. ક્યાં છે ડોશી? ડોશી તો જીસે પિયર મળવા. ઓહ તો એમ કોપરું ને છોકરા છોકરું કે હાથે ધોવાન દાડા આયા છે. પણ તાર હવે બીજું તો હવે ચા કાપા લઈને જવા ડેલિકેટ થઈને હવે કોઈને કહેવાય નહીં કે કાપા ધોઈ આલો. હાસી વાત છે, કશું વાંધો નહીં. હું શું પૂછું, હા મારા ભૂંડા થોડીક પ્યાસોટી ખસી ગઈ છે ને, હા તે દવાખાને જાઉં ડાક્ટર પાસે ભેગો હેડ ને એકલો છું. અહીંયા દવાખાને જ જવાનું આવે છે. તો આ રીપાનું પડ્યું, આપણે થોડીક વેરા ભરીને ફિટ કરા ભરી પાનાય પડ્યા છે. એટલે આ ભૂંડા એમ મળી તારે મારી લાખવો છે મને? ગામનો આગેવાન છો, 5 ગામનો વાત કરે છે. ઈ તો ખબર છે. તો હેડ મારા ભેગો હેડ દવાખાને જઈને આવતા રહા. એટલે હું શું કહું છું, હા. તું જાતો હોય વાસણું પડ્યું છે ને થોડુંક ઘટું વઘારીને કીધું પીવું પેટમાં બળે. ઓહો નથી આવતો એમ ને? ના અત્યારે ને સેટ થાય. સારું લ્યો તાર કહો અને મજા કરો, બીજું શું તમારે વારા પડશે. પણ એમ નથી, મારે ઘરે કામ પડ્યું છે ને ઢોરા હતી પાયા વગર નિયર કર્યા વગર ઊભા છે. કાંઈ વાંધો નહીં, એમ તો એમને મેં 4 દડલ પાડી ગયો એવો છું. આ ચા એમ તેમ છું, આ તો કીધું ભેગો લઈ દઉં, પણ કશું વાંધો નહીં. ના ના જાતો રાગે રાગ્યો. સારું સારું. હા આ પ્યાં સોટે ની કહું થવા હેડી સાનું માનું. અરે લુગડો ધોતા ભાળી ગયો છે ગામમાં જઈને કે ના મન તો સાવો કરશે અને સે પાછું સૌદીશ્યું. આ તો ગામ ઉરે મળ્યું છે, આને આગેવાન બનાવ્યો સરપંચ બનાવ્યો ને હું તો સૌદી શેટાળો નથી કહેતો. હા શું કરે લ્યા? આ લાકડું ફાડું રો. અલ્યા લાકડું આમ ના ફાટે. તો આ લે હું લાકડું ફાડું. મળદના માથે મેણું 78 રૂપિયાનું દેવું હોવું જ જોઈએ. કચ્છમાં મેં ધંધો જ આ કર્યો છે. આ તું લાકડા ફાડે છે, હું કચ્છમાં માણા ફાડતો. કેવી રીત ખબર છે? આમ જો એ કાળા કલાડી જેવા બાર ને હર ખબર પડે તને આ વાઘ આવી ગયા હવે. ઓએ ના ના પોતે વળી હોંગાએ સરદારે આવો કાંટા સડો કાંટાએ ખબર પડે. એમ તું કેવો બહાદુર નો છોકરો છે, અમારા વેવાઈ ને થોલ છોડી જો. ના ના પોતે આખા ગામને ફોલો દાડા ગામ બટાણી કરતા પોતે એમ કે મૂજ થો હોય બસ. બાર ને અકલ ચાઈ જો ને અકલ બાર. ઓએ આવો 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 ખબર પડે. પડે ને અકલ બારી ને અકલ ચા હાતાનો છે હવે. મોર દાવના મે અલ્યા ચિયો મને લલકારે રોયલ્યા. અલ્યા એક જણાને મારું ની તે ઘડી મને વગાવતી નથી ના ચિયો મને મારવાની વાતું કરે રો ચિયો. ભયા હામે જો ઓલે આવે રાજો. ઓ હતારી અલ્યા લાગે આનો દાડો ફર્યો છે હો. હેડ દે. और अभी तो रुको. અલ્યા કાળો તમે ઢુકડા આવો ઢુકડા ખબર પડે ઓએ. પાળી જા ભતે નથી કાય પોપટલાલ નું કઈ. પોપટલાલ નું ને તો પોપાબાઈ નું. ઓએ નથી કઈ પોપાબાઈ નું હોય ભાઈ જા ભતન પોલા દે 800. ઓય ઓય બાર ને એકલો ખબર પડે વાઘ. ભયા હા હાથમાં કોળિયો છે. અલ્યા કાળું હથિયાર લઈને તો હવ આવે તાકાત હોય તો એમને આવો આજુ બે વાઘાયા વગર હથિયાર હે. તમાર વેવન તમે ધોલ છોડી દે એટલે કઈ. ઓય આવો ખબર પડે. બડે ખતરનાક લોગ હે. અલા ભયા તું કોળી આલતી હતી તારી રી પોડી છે. અલ્યા ઓહો આ તો ઓલા વેવાઈ નું ઉપરામણું લઈને આયા લાગે છે. હે હા તમારે વેવાઈ ને પૂછ્યું તું ને કે ગળફે થી હોજા ઉતર્યા કે ના ઉતર્યા. ભયા હા. સની દેવલ ને તો 2.5 કિલો નો હાથ હતો અને તારે તો 5.5 કિલો નો હાથ છે. એમ હોદા થોડા ને ઉતરે. તો પછી ઈ હવે અમારે વેવાઈ ને હોજા ઉતરે કે ના ઉતરે
તમને અમારે હવે હોદા ચડાવવાના છે અમાને હોદા ચડાવવા છે એમ? ઓવે વૈદા ટણી કરતા ફરો જાણતા વળી તો પેલા જે હાથમાં બંગડી પહેરી છે ની ઘાટો પરી. એટલે આ તો કડું છે પણ બંગડી જેવું ચમ લાગેલું છે કડું છે કડું. બંગડી અમે ના પહેરે આ તો કડું પહેર્યું આણે એ પાટલા જેવું લાગે છે. હું પાટલા ને બંગડી બધી એક. ઓહો આ તો ના દાણે આપણને મારવાની વાત કરતા હોય એટલે આપણે શું બંગડી પહેરીને બહાર ખાવા આવ્યા છે? ઓવે એમ નહીં કાંઈ હોનું પોપા બેનું કે તમે મારશો કે તો અમારો વેવી માર કે અમે ના ખાવ ઓવે તમારો વેવાઈ ને તમે બધાય માર ખાઓ વિનાજી. એટલે ના તે પેલા મારા વેવીને ધોલું ચમ છોડી કે પેલા એટલે થોડોક પાછો રે તારો વેવાઈ આમ નામ ડિગ્રી કરતો હતો ને એટલે બે ઝાપટું ખાધી છે અને તમે ખાશો હમણે. એટલે કાળું પણ તારાથી એમ અમારા વેવીને ધોલું ના છોડાય તું સમાધાનમાં છો તો નતા કે તમે એ તની કરવા જાઓ ઓવે એટલે તું પાછો રે તારા વેવે તો ખાધી છે ને તું એ બે ધોરું ખાઈશ હમણે. એટલે આ માર ભાઈ છે ને હાથનો ડેમ છે ને હાથની ધોલું છોડે તું. છેલ્લા હાટલી હે હા આને હાટલી લે. એટલે મને ધોલ છોડતો લે અલ્યા વિનાજી હું જા ઘડી માણસ ને મારું નહીં ત્યાં ઘડી ખાવા નથી ખાતો નથી જપી જા. આકાશ ના આય તું પાડીશું બાથરૂમ રહો અલ્યા રે ભાગે લા સુરા મેલાય કે તારી બેની છોકરી તારા મારે સકર આવે લા મેલ કાળો મેલ પણ આ મારે હારે મને એવો ભમેણો ગોળ ભમેણો કઈ દેખાત નહીં કાળું પણ તમે મને આ ભમેડીને સકર સડા છે ને એટલે મેં માર ખાધી બાકી હું મારી નાખું હુઆ કાળું તકલીફ हुआ है बेचारा કમાને લલકાર દાદા વાહ ગયા ભમી ગયા ને. હા તો આશા વધારે આવે ને કે મને શું અરે મારી કે આ બે જણા હતા બીજા ચંગ બીજા બે જણા બોલા જીધા 4 જણા થઈ જાય મારા બેટા ભયા હા 4 જણા નથી 2 જણા છે. ઈ તો તને સકર આયા ને એટલે 4 દેખાય રા. છે તો 2 જણા હો ઓય એટલે ઘરે હેડ. એટલે પણ હમણાં ચા જવાનું છે? તો હમણાં હેડ ઉભી રે. સાઈડ માં કજે ખાસ ઓલી બાજુ ના કમણે આલી હમણાં આટલી બીજી. છોડીશ ને કદી પાછો આવું આવતો રે મેદાન માં આવતો રે. એટલે કુ રેવા દે હારું કુ તને હું અલ્યા રેવા દીધેલ છે. શું સૈલા પણ એ દેવે માર નહીં ખાવી વધારાની. હું કઈ નથી કઈ ગામના આગેવાનો મરજા ટણી કરે છે અરે તું તારે બોલીએ તારે જાને તારા કાકા ને બાપા ને મામા ને માસી ને મહાન જે હોય જા બોલતા એટલે ઓછો બોલ કો ઓછું નહીં આટલું જ બોલાશે. માર ખાવી છે વધારે તેજ કે એટલે અલ્યા હે તારા જેવા તો 15 ગાડીઓ ફરીને આવ્યા હતા. હાથ ને પગ ને બધાના ભોડા અલગ કરી નાખ્યા હતા અને કોક ને તો એક કાળજા છે આ તો 2 કાળજા છે 2 પછી બકાઈ હવે ગળું ના પાડી ને પાછા નથી આવવા નહીં. હવે ખાવા મને ભાવ છે હેડ આ રેડ હવે એ ભયા હા બદલો તો લેવાનો હો. લા. 5 આગેવાન બોલાઈને આવું છે પાછું. બદલો તો કાયદેસર લેવાનો જ છે વળી ચમ અને એક આપણે મોટી ભૂલ કરી પડી. શું તલવાર ના લઈને કીએ ની વાઢી લાખો ત્યાં. તલવાર ઘરે મિલ આવતા રહી છે ને હું શું કહું છું હા. વાજુ નહીં તને છે અલ્યા વાગવાની વાત મેલ બૈડા હુદી જશે. મને તો મારો એવો તાસ કરે છે ને હાથ ખેંચે એના જબર શું હારવડ આગેવાન ને બોલાઈને આવે છે. પેલો દવાખાને જાવું પેલું દુખાવો થયેલો છે અલ્યા ડોશી તું મરવા જીસે મરવા આ તો મોત આવ્યું મારું કંઠે કંઠ પણ ડેલિકેટ શું છે આ બધું આવરા ચમ બોરવાનું તમારો વારો આયા અલ્યા બોર તો નથી તો આ વરહાળા રે ઓલી અળસિયું કે શું એ ઘરમાં જાતી હતી બારે કાઢતો તો કાઢો ડેલિકેટ એટલે ઓલા કાળુ એમન તો જબર માર્યા. કયો કાળો કમો ચમો એટલે આ કે હવે ભયા લા ડેલિકેટ અમારે વેવેને કાંક ઈન વેવે એમ દેખાશે ત્યાં કાંક કાળું સમાધાનમાં જશે એમ અમારે વેવીને બે વેટાડી અને અમે ઠપકો આલવા છે ને અમને બેયને મારે ફોડું અલ્યા હું બેઠો છું ને દુખાય છે ફોડું ગોંભડું શું છે ના તાળી આયા છે હબી નાલ્યું એમ કોણ હું હોય અલ્યા હેડો એમ ચાઈ બહાદુર નો છોકરો થઈ ગયો છે આ ભાઈડા જા અહીંયા ભડાકા દોય પાછા હેડો હેડો ડેલિકેટ ઘોડો અલા ડેલિકેટ હેડો કો તો અમારે સરપંચ પાસે જવાનું છે એને ભેગા લેવાના છે અમૃતિ સરપંચ હાજર નથી જા છે દવાખાને જા પણ એને તો ભેગા લેવા પડશે ચમ એ વખત તો બોલો એ નહીં અડાલે એમ માથા ભારે છે ઘણો આ તો જો તાર અમૃતિ માથા ભારે હોય તો અહીંયા કંજો મારા કન શું કમાયા લઈ જોજો અહીંયા ના ડેલિકેટ તમે સાલશો હેડ કે ભયા એટલે અમરેજી એ શું ઉખાડી લીધું પડું તમે અમરોજી કરો છો અહીંયા શું ઉખાડી લેશે અહીંયા અલ્લા તમે હેડો બસ બાકી ડેલિકેટ પડે અહીંયા ભડાકા દોય પાછા હવે ફટાકા છે હેડો હેડો બતાવું તમને હમણાં મારો રંગ અલ્યા મારો વિખાય હેરો ભયા હજુ તો કોડીની ધાર રેડી થઈ ગઈ છે ને તાર તો રેડી છે પણ આ લોહી તમ સાફ કરી નથી એ ધોવાની બાકી રહી ગઈ થોડી કાળો હા
ચમમ વનમાં પડ્યો છે મારે હવે લાકડા કાપવાનો એટલે વનમાં જ રહેવું પડે ને ડેલિકેટ સાહેબ. એની વાત નથી કરતો, આ કાંઈક લોહીની વાત કરી રહી છે. લોહી સખાડવું છે. લોહી તો સખાડવું પડશે. ખહુરિયા હમણાં જાજા વધી ગયા છે. એટલે ડેલિકેટ કો ઓછું બોલે પાછું. એ તો બરાબર મૂકો છો. એટલે શું તું ગામનો દાદા થઈ ગયો છે તો ખહુરિયા વધી જશે ને જેને આવે ને છોડે છે. ડેલિકેટ દાદાની તો આમાં વાત જ નથી. હા તો ચમચા આયના વેવાઈને કાંઈક મારે ને હાર્યા આયને માર્યા ને એટલે શું મોટો કિંગ થઈ ગયો તું એમ કહો છો? હા પણ પૂછો અહીંયા વેવાઈ મારા વેવાઈને બોલી ગયો છે. પૂછો. હા તો બોલી જાવ તો એનો વેવાઈ મરીને તો જો જીવતો હતો તારે ક્યાં અહીંયા હાથ લાખવાનો આવે છે? એટલે આમ થાતો આવતો તો એનો વેવાઈ. હું એ ખાલી એને સમજાવવા ગયો તો કે વેવાઈ આવું ના કરાય. હા તો સમજાવવા જાય ને પછી ના મરવાનું હોય પછી અરે તારે આયન શું કામ માર્યા છે? અમે તો ડેલિકેટ મેઠો ઠપકો હાલવા આવ્યા હતા. મારા બેટો અમને તો તાળી જાય શું? આ મેઠો તો હાલતો તો ઠપકો લે. અરે હમા વઢવા આયા તા, વઢવા આમ થાતા થાતા આયા તા કે આઈજો તો વઢવાની વહુતેમાં આપણા ઘરે કોક આવે તો ડાયરેક્ટ હાથલા લાખવાનો હોય એમ કહો છો? દાદા થઈ જાય તમે? એટલે ડેલિકેટ દાદા નહીં થઈ ગયા, દાદા ઈર્યા થઈને આયા હતા. અમે તો આ કરે પોતરા થઈને બેઠા હતા અહીંયાના. એટલે ડેલિકેટ તું આ તમે છો તો કેટલું બોલે હારે? ઓય જો ઓછો બોલ આ કઈ નહીં કે તારા બાપનું આ ગામ પાછું ખબર છે ને? આ ગામનો ડેલિકેટ છું. આ કે તું આ ગામનો દાદા નથી પાછો. બે બૂથમાં રાશીને તો હનાડા ભાજીશ પર હોય. ડેલિકેટ આમાં અમારો કઈ વાંક નથી. લડવા આયા હતા ને અમે લડ્યા અને તમે માપે બોલો બરોબર. એ માપે બોલો એટલે ચલે કે તું માપે હા બોલો. તો તમે હાલ કીધું ને કે ઉડબોથમાં મેલી છે કમણે. હા તો એક ને ચાર મેલો હારથી પાછી ભલે બે હાથ રહ્યા. ઈ તો વાર લાગશે ડેલિકેટ પાછી. વાર ને ભાદરો ભમાઈ જઈશ. ભાદરો હમણાં સાનો માનો નાનચક મોટા લપલપ થાય હેરોથી. એટલે ચમતીલા ડેલિકેટ આમ ટક ટક થાય લે તું. ડેલિકેટ ને બે ત્રણ જાતા છે તૂટી જાય. ગામનો આગેવાન છે લ્યા. એટલે પણ એ ભોરે હું ઊભો છું તો કેમ સોળ હેરો તું? એટલે શું કરવું છે? એટલે તારે શું કરવું છે એમ કે લડવું છે. તેમ શું કરવું? લડવું હોય તો આવતો રહે હેડ તો અમે આપણે છોકરા આવતા રહો હેડો. છોકરા ફોલાવે છે આખા ગામના. છોકરાની ડેલિકેટ ને ફોલે હમણાં ઝાપટાઈશ. એટલે મને જ આપતા હોય તું. હા હા તને એટલે હું ડેલિકેટ છું. તારી ભૂલ થાય પાછી ના કામે આ ફટારીશ પર હોય મને તને. અને આ તો ડેલિકેટ રહેવા દે. એટલે તું મને આમ ડેલ એટલે એટલે મારા બેટા હાથ તો ફાડ્યો લ્યા. અરે એ પડી જાય. એટલે એ મેલાવો તો ખરી જા મારું. આ તો કાદુ છોડે. અરે બાપા રે ભાઈ લ્યા. એ મેલાવો તો ખરી લ્યા પણ રેવા જો ટુકડા ને મેલાવો કે ના દે. એટલે રેવા જો એટલે બે જાય જા લ્યા. અરે બસ પકડ દે ભાઈ લ્યા. અરે બે પકડો છે કાલે. આ બાપા એ મેલાવો લ્યા. અરે લે રેવા પકડ અરે બાપા લપટ ભાઈ ઉભા રહો આયા આયકાને સમાધાન કરવા આવતા રહો. ડેલિકેટ અનાડા હવે આયા તો ડેલિકેટ લેતા છે. એટલે ડેલિકેટ ની સરપંચ આવે ને તો આયકાને ખાઈને જાય. હાચી વાત. ડેલિકેટ હોય ને તો એના ઘરનો મારો નહીં સમજો. હા હેડ અરે બાપા ડેલિકેટ કી બાત. ઘરે ભયા ઘરે હવે હાય હાય ઘર હાય સગી ચા તો. હમણાં આ છે આધાર આવે હેરા. અરે ડેલિકેટ હા. આમ વધારે નહીં વાજ્યું ને. અલ્યા વધાર ને સગ વાજ્યું. આવ એટલે મેં તમને ડેલિકેટ કીધું સરપંચને ભેગા લેવા પણ તમે માન્યા જ નહીં. ઓય અલ્યા એ પોસડામ જો આવું ડેલિકેટ પડો ને પોસડામ જ્યાં આવા રાવણા ઘર દાડીને બેસી જાઉં છે હવે. પાછું હું પરું બધું કઈ હાથ ઉતરાશું નથી. આ હું થઈ જશે. કરી ફકાડો દવાખાને. ઘણા હા આ તો વળી બે રોટલા વધારે ભાવશે. તો બીજા બે વધારે બનાવી દે રોટલા. અરે બે રોટલા ખાયું આજે કરી નાખ્યું તમ તાર બનાવી રાખજે. હા મારા બેટે ડાક્ટરે પણ એવું ઇન્જેક્શન આલ્યું છે કે ઢગરા ઉપર હો બાપા ગોળીઓ આલી 3 ટાઈમની હવે શિખર યાદ રહેશે એક ને હવે ચમથા છે શિખર. હા ડેલિકેટ. તો સાતો અત્યારથી કળશે રાસે. હે ડેલિકેટ હા. હવે અમારે શું કરવાનું આમાં? શું થાય છે? અરે બધું હદર બમ થઈ ગયું છે. હવે હું શું કહું છું હા તમે હવે જો સરપંચ હા હું તો કાલે બપોરે ડેલિકેટ બન્યો છું અને અમરોથી સરપંચ ને ગમે એમ તો જોના છે ને પોકલ પડ્યા બધે કોરા એટલે ઈ ડખો મટાડશે આરે. એવું છે એમ ને? ઓએ પણ ડેલિકેટ તમે તો કે સરપંચની કોઈ જરૂર નહીં. આમ ને ત્યાં મેં પહોંચી વળીશ ને મેં ઘણા રાવણા કર્યા છે ને. તમે તો મોટા ઉપાડ્યા હતા ને. એટલે પણ આ રાવણું કાઠામાં કાઠું પહેલી વાર ભીડાણો ઓય આમ તોડ્યો ઘણો હોય હા. પણ માર ચાઈ ના ખાધી. ચમ ખબર છે હા. ગરવા જ નહીં આવ્યું કોઈ માર તો એટલે ખોત ને. માર તો બધી કોરા ખો પણ ચાઈ ગરવા નહીં હાલતો પણ આ વખતે નકોથા માંગળી આવી ગઈ હાલી જ નહીં કર્યો. પછી કે પાવર ના હેડે. ના હેડે હો. આમ પાછા ડેલિકેટ વાળી ભાગતા જાય છો ને. એટલે વાડ્યું નહીં અમુક ટાણે તો ઝાટ કોઈ નહીં નડ્યો મને. હા સારું જો અને હું શું કહું છું હા સરપંચ ને પાસે એમ ના કહેતા કે ડેલિકેટ ને લઈ જાય તો હબીને ફોડ્યા છે. હા હેડ.
ઓલો સરપંચનો બા જાય ને તો કોઈ નથી ગાંઠે એમ ગમે એને ફોડે એમ છે. એટલે મેં તો મારી ગાડી સરપંચને ખવડાવું ને હું એકલો થોડી મારકું, પણ મારે હારે એવો ફોડ્યો છે ને, એક હાહે માર્યો છે. માર્યો એટલી ઘડા તો હાહે નથી લીધો, અને શિખર શું ખાઈ ગયો હતો ને તે એવો હોણાઈ રહ્યો હતો ને, આ બાપા રે ટાંકણીઓ તો નોખી કરી ફરી. સરપંચ ખરી વાત તો સારી વાત છે. આ ખરી જશે. હે? આ બેઠા જો. ખરી જ છે. હો આ બેઠા. આમ તો હાથ વતાની હાથ વળી મળી જાય એટલે સારું શું. શું લ્યા છે કે છોકરા, ઓવે એ છોકરા ક્યાં જો લ્યા પાણીનો લોટો ભરી લાવજો. ઓહો હો 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 ગરમી આવી પણ એવી. આવો રે સરપંચ હો આવો રામ રામ. હા બેહો 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 આયરો હમણાં. શાંતિ છે. હાવ શાંતિ છે. આ દવાખાને જોતો તા માજે ડાક્ટરે ગોળીઓ કેટલા વયની આલી છે. ચમ હમણાં કઈ માદા હતા. હમણાં થોડોક બીમારનું પ્યાસ ઉટી ખસી ગઈ છે. હે સરપંચ કે માદા છે ને ભેગા બીમાર છે પોત તો. દોસો. હા હા શું આયા હતા? સરપંચ હવે શું વાત? આ ચા લબરિયા ભરાયા છે. સરપંચ દુખાય છે જપો કે ને એ પડી ગયા તા પડી નહીં જાય સરપંચ તો લાફડાયા છે. ઓય જા કોણે લાફડાયા છે? પેલું નહીં કાળિયો આપણે કમો. આ કમલું ઓય ચમા અલા એમાર કાક વેવીને ડખો હતો આ કાક સમાચારમાં જોશે તો એમાર વેવીને બે ધોળ છોડી છે. ઓય. હા વેવી આમને ફોન કર્યો અમે એના પાસે ઠપકો આલવા જાય મેઠો ઠપકો આલવા. ઓહો હો તે આ બેટી અમને તો અમને માર્યા. લાફડાયા. કશું વાંધો નહીં. તમ તાર ઘરે જઈને હુઈ જાઓ શાંતિથી. તો હું એને ફોન કરીને કહી દઉં છું. કચ્છમાંથી આયા ને હમણાં એને 2 મહિના શાસે નહીં ગામમાં ચા ભજવાડ કરવા મળ્યો ભેણ બખતનો. સરપંચ ફોન એને મેળાવે. હે ફોન એને મેળાવે રૂબરૂ જવું પડશે. ચમા ફોન તો નહીં અડા હાલ તો રૂબરૂ મારે ફોન અડા હાલે ઈ એવું છે એમને? ઓય તમે રૂબરૂ જો ને તો સારું રે સરપંચ. પણ હું થોડોક માદો છું. પણ સરપંચ હવે આટલું ટાંપુ તમારે કરવું પડશે અમે ભેગા હોય તમે હેડો બસ. તો કાલનું રાખ. रुको जरा सबर करो સરપંચ કાલનું તો ચા હાથનું રાખો ને. હે ઓય પછી હાથમાં નહીં આવે હમણાં હીરો. અલ્યા પણ એક દાડામાં એક આડી રાત છે. શું વઈ જાશે ભલા માણસ? સરપંચ બની કાર ઝઘડા વસણો ફરતો હશે એના ઠકાણા શું હોય. એટલે ધમકી બીજી આલી કઈ તમન? ધમકી જવા જો લાફડા છે ચેવા અમન તો આમ હે હું આને પાછું એમ કીધું છે કે આગેવાન ભાગવાન ભજન કે તું લઈને આવતો જેટલા આબુ એટલે કે. ઓય. ઓહો હો 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 આટલો બધો ચીચો સડી ગયો એમને? સરપંચ તમને તો કે સરપંચ હોય તો કે ઘરના કે મારા સરપંચ નહીં કે ઓય. અને મારું કીધું હું જ નજર. અલ્યા 5 ગામમાં મારી આબરૂ છે. હું 5 ગામનો આગેવાન છું ને મને બોલ્યો એમ. તો સરપંચ અમારે તારે ઈ જોવાનું ઈ છે ને તાર. ઓહો હો એક તો બાજનું કૂતરું ગામમાં ગાલ્યું છે ને પાછો સરપંચ ને હામો થાય. અલ્યા હેડ તો ખબર પડે એને ભલે માદો રે પણ એક લાકડી ભેળો તો હેરવી ના નાખું ને તો મારું સરપંચ પણ લાદે. મેં કીધું તું ને તારે સરપંચ આવે એટલે વાત પૂરી થાય. એમને એમ કઈ સરપંચ થઈને ન ફરતા એનો મારા ભેગા ભેણ બખત ને ખબર પડે એને. ચા જો છે ચાઈ રહ્યો તારી ઈ કરી છે કરી. એનો તમે ખબર પડે. લ્યા છોકરું જાળવજો આ ગારો છે. હે સરપંચ હા આ તો ગાળાનું કામ કરાવો તારે હેડો તકલીફ પડે છે. એટલે અત્યારે ગારાનું કરાવવું છે કે ડખાનું કરવું છે? દખાનું કરો તારે હેડો. આ તો અહીંયા અંદર અત્યારે ગારાની વાતું ચા કરવાની આવે. તો લાંબા દાડા થયા નથી સરપંચ થયા. समझ रहे हो હે છોકરા હા સરપંચ આ માજે ડેલો ચેવડો બનાવ્યો છે ને હવેલી નો એવડો 2 નંબરનું કરા છે ચમકાય. સરપંચ એનો લૂંટવાનો ધંધો જ છે. હે જ્યારે તેને જમીન ઉપડાવવાનું ટણિયું કરતો હોય બસ. તો મારે કાંઈક હેલ ને કરવું પડશે કરંટ માંથી. ઓય ચા જો લ્યા. હા તમે જ કમું મોદો છું ને કાંઈ ખાધો હરા. એટલે વટ ઉપર વાતું આવે ને એને કીધું ને કે આગેવાન ગામનો સરપંચ આવે તો ભલે આવતો માર ખાશે. એટલે હું મારા વટ ઉપર આવું ને તો પછી અહીંયા તો રૂજી ફેફવાડીયું બોલે તને નહીં ખબર છોકરા હજી. સારું હેડો. 5 ગામમાં પડી પડી એને મારી ઓ ચાંજો સરપંચ લાકન બરાજ હટ ચાંજો લ્યા ઘરે છે બારો ને હે પૂછો. એ ભયા હા સરપંચ વાલ્યા છે. અલ્યા અરે તોતડો જેને તેને આખો દાડો લાય કરે છે અને મારો બેટો કામ ધંધો કરવા દેતો નથી. લાગે એનો દાડો ફર્યો લાગે. શું બબડો હરા? ઓહો આવરા સરપંચ આવરા અમરેજી આવો બેહો બેહો દે લાય છોકરા બેહો. હે લ્યા હા તું તો કે આમને તે માતો માનથી બોલે હરો અત્યારે તો. એટલે આ સરપંચ કાટ કાલનો કરે છે તમે ઘડી કરવા મળે. હે ઓય કશું વાંધો નહીં બરોબર. ઈ તો હું પૂછી લ્યો છું. તમે વસર લપ થાતા નહીં. આ મને પરેશાન નહીં પાછું કહી ગયો. ઓ સરપંચ એમ હે લ્યા હા શું હતું? તને શેનો પાવર આવી ગયો? તું ચમ હેરાન કરે છે આ છોકરાને? કાંઈ નહીં શું હોય સરપંચ બારી રાડ આપણી તમે ચાય હે હોય લે બેહો. આ હોજો જ બેઠો છું. તો બારી રાડ કહું આપણી તમે ચાય. છેલ્લા 2 મહિનાથી હું આવ્યો છું કચ્છમાંથી. આ 2 મહિનામાં તારા 17મો ડખો છે આર્યો. હે 17 એટલે મારે આખો તારા વસણું જ રહેવાનું. 17 જ હા 17 ડખા તો મેં 34 કર્યા તો બીજા 17 તમારી પાસે આયા લાગતા નહીં તો. હે હા
જો ભાઈ તારે આ ગામની શાંતિ ભંગ કરવાની નથી, હું ગામનો સરપંચ છું બરોબર, અને 5 ગામમાં મારી આબરૂ છે પડી પડી હેડે છે, આ કહી ગયું તને. એટલે 5 ગામોમાં હશે સરપંચ તમારી આબરૂ. હા એટલે કેવા શું માંગ્યા તું? કચ્છ હામી નહીં હોય એમ. ના ઈ તો 5 ગામ આવી ગયું, આખું બધું પરગણું હોય. હે કાળો હા વાત તું કરે. સરપંચ આયા એટલે ફાંસી જ ચમા હવે કે ટણ નહીં કરતો હવે બોલ કે ને તું તો એમ કહે સરપંચ આમ. શું છું લે? અલે આ સરપંચ તો આને લાંબો હાથ કરવા જતો તો નડી ગયો હાથ તમને. અજા એ દવાખાનેથી હાલ આવ્યો જ છું, પોડા પેસોટી ખસી જલ છે. હોય બે ઉપર આવતા. ઉપર આવ સરપંચ. હા શું કહેતી હાથ અડી ગયો તો? અલે મારી બાઈની છોકર ફૂટી શું વાત કરો હા તમે? તો બરોબર છે, બાકી જો જાણી જોઈ ના બોય તો આઈ જા ગધી બકલ મુએ મર સુન રોટલો ખોસો પાછો હોય. ના ફૂટી સરપંચ વઢાતું હશે. હોય ને કઈ એક ધોલ ભેગા 3 દાંત પાડી લાશીશ હોય. સરપંચ આરો સડાવે છે આખા ગામના સડે નહીં લાવે છે વઢવા. એટલે આખા ગામમાં તારા રોજના ડખા હોય છે, તારો રોજ એક નવો ડખો આવે. તું કિંગ થઈ ગયો છે, ડોન બીજો થઈ ગયો છે, શું આ પોપા બાઈનું ભાળી ગયો છે, ધણી થઈ ગયો છે ગામનો. હે ફોદા ઉડશે ફોદા પાછા સરપંચ શું ગામનો હોય. સરપંચ આમ નેસો હાથ રાખીને વાત કરો અને મારા આંગળે આવી અને કોક ઓછા અવાજે વાત કરી જાય ને તો પછી મારું મગજ રહ્યું ને એ પછી લીટી જેવું છે પાછું. ઓહો ચીચો સડ્યો તું ચીચો. સરપંચ બેઠા છે ને તું મારા હામી મોસું મઈડે હરો એમ? હે સરપંચ હામી મોસું મઈડે છે? અલા, મારું ઘર છે હું ગમે એ કરું ઉઠાયથી તું ચિયો છે કે ને મને ધોલ છોડવા વાળો હે. એ કેસ ઉઠી ખસી દલ છે ને. અલા ભલે ગોળો ખાઈ જાય. એ ચોરીસ ને દવાખાને થી ના એટલે તને એ વાગે લે લે વાગે છે પકડ લે. એ માર મિલ જાય લે કુસુ ચાલી મારી પાઇપ મારી પાઇપ મરી જશે લે મિલ જાય કુસુ. ના સરપંચ મરી જશે છોકરો છે મરી જશે. ઓલે મને મારતો તો છોડાવના હું એને છોડવા જો તો પાઇપ લીધી રી ના સરપંચ ના આપણે ચાલ જો ચમડા જો થોડી હેડ્યો હે લે છોડીશ ને વાગે છે. ના સરપંચ છોકરો મરી જશે હેડું ખરી તમે હેડું ઓય હેડ તો સંભળ પહેરો. લઈ લે સરપંચ મરી જશે તો આપણું નામ આયો હાય રાવણું કૂટવા. ચાંજી બંદૂક ચાંજી હે ચાં જોઈ રે હે ચમડા જો ચમડા અરે આ ઉભો. હા તે આઈને ઉભો રહી રે આ ઉભો. સરપંચ શું ગામનો હું સરપંચ ભલે રે સરપંચ. અને યાદ રાખ સપટી ના વગાડ સોડું બીજી. રેવા જે બળે છે. હા તો હેડો છોકરો આયા તા કે મોટા ઉપાડે મારવા જાન માર ખાઈ. અલ્યા તારાથી કાઈ ના તૂટે કાઈ. એ ભૈયા હા આ તો ઘણન મારે ખાવા હારું ભાવશે હો. અલ્યા જબર આ તો આખી રાત ખાવ 10-15 રોટલા ખરીદ નાખ તું તારે. હેડ ના સરપંચ હા તમને મારે ચોપ કોઈને કહેતા નહીં ગામમાં તમને કહેજો મારી આબરૂના કાંકરા થશે. પણ અમારા સામું જુઓ એટલે અહીંયા મને મારતા હતા તમે મારા હામું નથી જોઈ, હવે તમે એમ કહો છો કે મારા હામું જુઓ. પણ સરપંચ અમે આયા હતા પણ તમે હાથમાં જ ના કી હાથમાં ના આયા. કશું વાંધો નહીં, 5 ગામમાં મારી આબરૂ છે કોઈને ખબર ના પડે જતા સરપંચને માર્યા હતા. પણ સરપંચ આનું કામ તો કરવું પડશે હવે. તમે શાંતિ રાખો, આને હું જેલમાં પુરાઈશ. કાલ દાડે ઉજે કેસ કરવા જાવ જમાદારને કેવું છે કે 2 ભાઈ છે. સરપંચ હેડો સરપંચ બેહો. ગામનો સરપંચ છું તોય મારી આબરૂ ના ભરી બોલો આ કાળ મોઢે. હશે સરપંચ હવે કાલી દાડે ઉજે કેસ કરવો છે. હાલો હલો હા ડેલિકેટ. અલ્યા ચમચમ શું આમ સરપંચને મામલો પટાયો કે ને? એટલે શું ડેલિકેટ સરપંચ તો ભમાઈ ભમાઈ આલ્યું હે હોય. શું ભમાયું? સરપંચને માર્યા તો બરોબર શું હેડીએ કરતા નહીં. ચમ ડેલિકેટ આવો વાત કરો. તમે ચમ આવરા છો? હા તો નથી એમ કહો છો કે આ તો ખૂબ ખોટું કરી લેજો પડું. આવડા મોટા ગામના સરપંચને જોઈ મારે તો એ એનાથી નરતમ બીજો હોય કોણ? હવે ડેલિકેટ હું શું કહું છું હા કાલે કેસ કરવા જવાનું તમે ભેગા આવો તો સરપંચ બધું જવાનું છે આપણે. હા તો હું તો તમે તો તમારા ભેગો ને ભેગો. હો સારું અને દવાખાને જાતા કે ને? દવાખાને હા સારું હા સારું હા